ભરૂચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનું નિધન થતાં સમાજમાં રીતિ રિવાજ મુજબ વાજતે ગાજતે અંતિમ યાત્રા નીકળી હતી। સામાન્ય રીતે લોકો ઘરે સારા પ્રસંગો હોય ત્યારે લોકો ડીજે અને ઢોલ ત્રાસા અને શહેનાઈ સાથે વાજતે ગાજતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે, પરંતુ ભરૂચમાં શહેરમાં મરાઠી સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેની અંતિમ યાત્રા પણ ધામધૂમથી કાઢવામાં આવે છે। ભરૂચ પોલીસ વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી વય નિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનું મોત નીપજ્યું હતું, પરંતુ તેમના વતનમાંથી લોકો આવનાર હોય તેમની અંતિમ ક્રિયા યાત્રા શનિવારના રોજ કાઢવામાં આવી હતી। આ યાત્રામાં તેમના રીતિ રિવાજ મુજબ તેમની ઠાઠડીના ફૂલોથી સજાવી તેમને ડીજે અને ઢોલ ત્રાસા અને શહેનાઈ બાદ વાજતે ગાજતે તેમની અંતિમ યાત્રા નીકળી હતી। તેમના રાધાકૃષ્ણ સોસાયટીના નિવાસ સ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રા શહેરના દશાશ્વમેઘ સ્મશાન ગૃહમાં પહોંચતા ત્યાં વિધિ પ્રમાણે તેમના મૃતદેહને અંતિમ વિદાય આપી હતી। તેમના પુત્ર દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, જેમાં પરિવારજનો સહિત સોસાયટીના અને શહેરના નાગરિકો જોડાયા હતા।